નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાનું છે, આપણો વિષય છે આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં આપણો જે વિષયાંક છે એ સુરેખ સહસંબંધ। તો એમાં આપણે કીધું છે કે ભાઈ ઉંમર અને લોહીનું દબાણની માહિતી આપેલી છે, એના પરથી સુરેખ સહસંબંધાંક શોધો। તો સુરેખ સહસંબંધાંક શોધવાનું હોય તો એમાં પહેલા આપેલું છે ઉંમર। ઉંમરને આપણે કહેશું x। તો x માં આપેલું છે 58, 55, 65, 52, 48, 68, 62 અને 56। એના ટોટલને કહેશું સિગ્મા x। અને લોહીનું દબાણ આપેલું છે y। તો y નું છે 130, 150, 150, 130, 140, 158, 155, 140 એના ટોટલ। તો ટોટલ ને કહેશું સિગ્મા અને y। તો ચાલો હવે આપણે એનો સરવાળો કરીએ। તો પહેલા છે 58 પ્લસ 55 પ્લસ 65 પ્લસ 52 પ્લસ 48 પ્લસ 68 પ્લસ 62 પ્લસ 56। તો એનો ટોટલ થાય છે 464। એવી જ રીતે આપણે y નું ટોટલ કરવાનું છે 130 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 130 પ્લસ 140 પ્લસ 158 પ્લસ 155 પ્લસ 140 સરવાળો થાય છે 1153। તો હવે વિદ્યાર્થી મિત્રો સિગ્મા x મળે, સિગ્મા y મળે, ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે ત્યારબાદ આપણે મધ્યક શોધવાનું છે। મધ્યક શોધવો હોય તો મધ્યકને આપણે શું કહીએ છીએ તો કે x બાર। x બાર નું સૂત્ર શું છે તો કે સિગ્મા x ના છેદમાં n। તો સિગ્મા x કેટલો આપેલો છે તો કે 464 ભાગ્યા n। n એટલે અવલોકનની સંખ્યા કેટલી આપેલી છે તો કે 1 2 3 4 5 6 7 ને 8। તો કેટલા વડે ભાંગવાના છે તો કે 8 વડે। તો x બાર બરાબર તો કે 464 ભાગ્યા 8। તો x બાર બરાબર કેટલા આવે છે તો કે 58। તો આપણે મધ્યક x બાર 58 આવ્યો। હવે ત્યારબાદ આપણે શું શોધવાનું છે તો કે ત્યારબાદ આપણે શોધવાનું છે y બાર। તો y બાર શોધવા માટેનું સૂત્ર તો કે સિગ્મા y ના છેદમાં n। તો સિગ્મા y કેટલો આપેલો છે તો કે 1153 ને ભાગ્યા અવલોકનની સંખ્યા તો કે 8। એકવાર ગણતરી કરો એટલે ખ્યાલ જ હોવો જોઈએ। તો y બાર બરાબર 1153 ભાગ્યા 8। તો એનો y બાર બરાબર 144.125। તો આપણે x બાર મેળવ્યો છે 58, y બાર મેળવ્યો છે 144.125। તો વિદ્યાર્થી મિત્રો ખાસ પહેલા એ જોવાનું છે કે આપણો જે સરવાળો છે એ પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે। તો કે આપણો x બાર છે એ પૂર્ણાંક છે, જ્યારે y બાર છે એ કેવો છે તો કે અપૂર્ણાંક છે। તો પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય ત્યારે સૌપ્રથમ શું કરવાનું છે તો કે ત્યારે આપણે બે રીતનો ઉપયોગ કરી શકીએ, xy ની રીત અને uv ની રીત। uv ની રીત એટલે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકીએ। ટૂંકી રીતનો એટલા માટે કે આપણી જે સંખ્યા છે એ કેવી છે તો કે મોટી છે। મોટી હોય ત્યારે આપણે સૌપ્રથમ કોનો ઉપયોગ કરશું uv ની રીતનો ઉપયોગ કરશું। તો uv નું સૂત્ર છે તો પહેલા u બરાબર x માઈનસ a। અને a એટલે શું તો કે a એટલે ધારેલો મધ્ય, બરોબર। તો આમાંથી આપણે કોઈ પણ એક સંખ્યા ધારવાની છે। તમે કોઈ પણ સંખ્યા ધારી શકો, પણ હંમેશા યાદ રાખજો કે સૌથી નાની સંખ્યા ધારો તો વધારે સારું। કારણ કે નાની સંખ્યા ધારવાથી શું થશે તો કે નાની સંખ્યા ધારવાથી જવાબ છે તમારો માઇનસમાં નહીં આવે। એટલે માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ
પ્લસ માઇનસ માઇનસ એવો કોઈ નિયમ ન આવે, તો એના માટે સૌથી નાની સંખ્યા ધારો તો વધારે સારું. તો આપણી સૌથી નાની સંખ્યા કેટલી છે? તો કે 48. બરોબર. તો ચાલો હવે આપણે વાત કરવાની છે તો કે u બરાબર x માઇનસ a. તો એમાંથી આપણે a બાદ કરવાના છે, એટલે કે પહેલા આપેલું છે તો કે 158 માઇનસ 158 માઇનસ 48 એટલે કેટલો જવાબ આવશે? તો કે 10. પછી તો કે 55 માઇનસ 48 તો એનો જવાબ આવશે 7. પછી તો કે 65 માઇનસ 48 એનો જવાબ આવશે 17. 52 માઇનસ 48 તો આવશે 4. 48 માઇનસ 48 તો 0. 68 માઇનસ 48 તો જવાબ આવશે 20. 62 માઇનસ 48 એનો જવાબ આવશે 14. 56 માઇનસ 48 એનો જવાબ આવશે 8. હવે એનો ટોટલ એટલે સિગ્મા યુ બરાબર, ચાલો એનો સરવાળો વિદ્યાર્થી મિત્રો, તો પહેલા આપેલો છે 10 પ્લસ 7 પ્લસ 17 પ્લસ 4 પ્લસ 20 પ્લસ 14 પ્લસ 8 એનો સરવાળો થાય છે 80. ત્યારબાદ આપણે કરવાનું છે v. તો v માટેનું સૂત્ર શું છે? તો કે y માઇનસ b. b એટલે શું? તો કે ધારેલો મધ્યક. તો ધારેલો મધ્યક વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા b બરાબર કયો ધારશું સંખ્યા? તો કે સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે સૌથી નાની સંખ્યા છે 130. તો ચાલો 130 માઇનસ 130 એટલે આવશે 0. 150 માઇનસ 130 એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે જવાબ આવશે 20. 150 માઇનસ 130 એટલે આપણો જવાબ આવશે 20. 130 માઇનસ 130 એટલે આપણો જવાબ આવશે તો કે 0. 140 માઇનસ 130 એટલે આપણો જવાબ આવશે 10. 158 માઇનસ 130 એટલે આપણો જવાબ આવશે 28. 155 માઇનસ 130 એટલે આપણો જવાબ આવશે 25. 140 માઇનસ 130 એટલે આપણો જવાબ આવશે 10. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો કે સિગ્મા v બરાબર, તો સિગ્મા v તેનો સરવાળો કેટલો આવશે? તો કે 20 પ્લસ 20 પ્લસ 10 પ્લસ 28 પ્લસ 25 પ્લસ 10 બરાબર, તો તેનો સરવાળો આવશે 113. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો કે જે આપણે xy ની રીત શીખી ગયા છે એ જ રીતે આમાં કરવાનું છે. તો સૌપ્રથમ આવશે u અને v નો ગુણાકાર એટલે આવશે uv. પછી શું આવશે? તો કે u નો સ્ક્વેર અને પછીનું કોલમ કયો આવશે? તો કે v નો સ્ક્વેર. તો સૌપ્રથમ આપણે તૈયાર કરવાનું છે uv એટલે u અને v નો ગુણાકાર. તો ચાલો 20 ગુણ્યા 0 10 ગુણ્યા 0 એટલે કેટલા આવશે? તો કે 0. પછી 7 ગુણ્યા 20 કેટલો આવશે? તો કે 140. પછી તો કે 17 ગુણ્યા 20 તો એનો ગુણાકાર થાય છે 340. પછી તો કે 4 ગુણ્યા 0 તો કે 0. 0 ગુણ્યા 10 એટલે 0. 20 ગુણ્યા 28 560. 14 ગુણ્યા 25 350 અને 8 ગુણ્યા 10 તો 80. એનો ટોટલ એટલે સિગ્મા uv બરાબર 140 પ્લસ 340 પ્લસ 560 પ્લસ 350 પ્લસ 80 એટલે એનો ટોટલ આવે છે તો કે સિગ્મા uv બરાબર 1470. તો આપણે સિગ્મા uv મળી જાય ત્યારબાદ તો કે શું કરવાનું છે? તો કે u નો સ્ક્વેર. તો આપણી પાસે u આપેલો છે એનો સ્ક્વેર કરવાનો છે. તો એનો સ્ક્વેર કરવા માટે તો કે 10 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 10 નો સ્ક્વેર થશે 100.
7 નો સ્ક્વેર તો કે 7 નો સ્ક્વેર થશે 77 49. પછી 17 નો સ્ક્વેર કેટલો થશે તો કે 17 ગુણ્યા 17 અથવા 17 નો સ્ક્વેર કેટલો થશે તો કે 289. એ પછી તો કે 4 તો 4 નો સ્ક્વેર કેટલો થશે તો કે 4 નો સ્ક્વેર થશે તો કે 16. પછી તો કે 0 નો 0. એ પછી તો કે 20 ના તો કે 20 નો સ્ક્વેર થશે 400. તો કે ત્યાર પછી 14 નો સ્ક્વેર કેટલો થશે તો કે 196. અને ત્યાર પછી 8 નો સ્ક્વેર 88 64. એનો ટોટલ એટલે સિગ્મા યુ નો સ્ક્વેર બરાબર ટોટલ તો 100 પ્લસ 49 પ્લસ 289 પ્લસ 16 પ્લસ 400 પ્લસ 196 પ્લસ 64. તો એનો ટોટલ આવે છે 1114. ત્યારબાદ શું કરવાનો છે તો કે v નો સ્ક્વેર. તો v આપેલો છે તો કે હા આપેલો છે. અહીંયા જે v આપેલો છે એનો આપણે સ્ક્વેર કરવાનો છે. તો પહેલા 0 નો 0. પછી તો કે 20 ના 400. 20 ના 400. 0 નો 0. 10 નો સ્ક્વેર તો કે 10 નો સ્ક્વેર થશે 100. 28 નો સ્ક્વેર તો કે 28 નો સ્ક્વેર થશે 784. એ પછી 25 નો સ્ક્વેર તો કે 625. પછી 10 નો સ્ક્વેર તો કે 10 નો સ્ક્વેર 100. એનો ટોટલ એટલે સિગ્મા વી નો સ્ક્વેર બરાબર તો 400 પ્લસ 400 પ્લસ 100 પ્લસ 784 પ્લસ 625 પ્લસ 100 એટલે આવે છે 2409. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે સહસંબંધાંક શોધવાનો છે. તો સહસંબંધાંક શોધવા માટેનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. તો સહસંબંધાંકનું સૂત્ર શું છે તો કે સહસંબંધાંકનું સૂત્ર છે તો કે r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં રૂટની અંદર n સિગ્મા u નો સ્ક્વેર માઇનસ સિગ્મા u કાઉન્સનો સ્ક્વેર. બીજા રૂટની અંદર n સિગ્મા v નો સ્ક્વેર માઇનસ સિગ્મા v એનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર આવડવું ખૂબ જ જરૂરી છે. સૂત્ર આવડશે તો દાખલો તમને એકદમ ઈઝી લાગશે. તો પહેલા આપણે જોઈએ તો કે n એટલે કેટલા આપેલા છે તો કે n અહીંયા પણ આપેલા છે અથવા સંખ્યા ગણી લે તો n ની સંખ્યા છે 8 ગુણ્યા તો કે સિગ્મા uv. તો સિગ્મા uv કેટલો આપેલો છે તો કે 1470. ત્યારબાદ તો કે સિગ્મા u. તો સિગ્મા u કેટલો આપેલો છે તો કે u અહીંયા છે. સિગ્મા u કેટલો આપેલો છે તો કે 80. ત્યારબાદ તો કે સિગ્મા v 113 છેદમાં રૂટની અંદર n એટલે 8 સિગ્મા u નો સ્ક્વેર તો કે 1114 કાઉન્સમાં સિગ્મા u નો સ્ક્વેર તો કે 80 નો સ્ક્વેર. બીજા રૂટની અંદર n તો કે n બરાબર 8 સિગ્મા v નો સ્ક્વેર બરાબર તો કે 2409 માઇનસ સિગ્મા v એનો સ્ક્વેર એટલે 113 નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરતા જઈએ તો પહેલા આપેલું છે તો કે 8 ગુણ્યા તો કે 8 ગુણ્યા 1470 એટલેનો ગુણાકાર થશે તો કે 11760 માઇનસ સિગ્મા u તો કે 80 ગુણ્યા 113 તો આવશે 9040. ત્યારબાદ તો કે રૂટની અંદર 8 ગુણ્યા 113
14 તો આવશે 8912 પછી માઇનસ 80 નો સ્ક્વેર તો આવશે 6400 બીજા રૂટની અંદર તો કે 8 ગુણ્યા 2409 તો 19272 માઇનસ 113 નો સ્ક્વેર તો 12769 ત્યારબાદ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે બાદબાકી કરવાની છે તો કરી નાખીએ 11760 માઇનસ 9040 તો આવશે 2720 ત્યારબાદ તો કે વર્ગમૂળની અંદર તો કે 8912 માઇનસ 6400 તો આવશે 2512 2512 ત્યારબાદ તો કે 19272 માઇનસ 12769 તો આવશે 6503 હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે બંનેનું વર્ગમૂળ કાઢી નાખીએ તો પહેલા આવે છે 2720 વર્ગમૂળ કાઢતા 2512 એનું વર્ગમૂળ કાઢીએ તો આવે છે 50.12 અને બીજું વર્ગમૂળ છે તો કે 6503 એનું વર્ગમૂળ કાઢીએ તો એનો વર્ગમૂળ આવે છે વર્ગમૂળ કાઢતા 80.69 હવે શું કરશું તો કે 2720 છેદમાં બંનેનો ગુણાકાર 50.12 ગુણ્યા 80.69 તો એનો ગુણાકાર આવે છે 4041.74 તો સહસંબંધાંક r બરાબર તો કે શું કરવું પડે તો કે ભાંગવા પડે તો કે 2720 ભાંગ્યા 4041.74 તો આપણો જવાબ આવે છે 0.67 તો આપણે વાત કરીએ તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન આપજો પેલું શું આપેલું છે તો કે 2720 તો 2720 પછી આ બંનેનો ગુણાકાર એટલે 50.12 ગુણ્યા 80.69 આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો આવે છે તો કે 4041.74 હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 2720 ભાંગ્યા 4041.74 એને ભાંગીએ તો r બરાબર કેટલો આવે છે તો કે 0.67 તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી યુવી ની રીત જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતા વિડિયોમાં